સર્જાઈ 1500 વીઘા જમીનમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વરસાદી પાણી ભરાતા ખેતીને મોટું નુકસાન। વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી થઈ। ડાંગરના ધરું પણ પાણીમાં ડૂબી ગયા છે। આ પરિસ્થિતિ છે ઉદેલ ગામની, જ્યાં આ રીતે વરસાદી પાણી ભરાયા છે। અમારી જમીન ઓછામાં ઓછી 1500 થી 2000 એકર જમીન પાણીની અંદર છે ને આ 5 વર્ષથી અમે આ ધારાસભ્યોને બધાને કહીએ છીએ, ચૂંટણી આવે છે, પાણી જોઈને જતા રહે, કોઈ નિકાલ કરતા નથી। અંદાજે 16 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમની સૈદ્ધાંતિક મંજૂરી માટેની દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવી છે। આવનારા દિવસોમાં સૈદ્ધાંતિક સ્વીકાર કર્યા પછી એ પાણીના નિકાલ માટે 7 કિલોમીટર જેટલી પાઇપલાઇન મારફતે આણંદ મોગરી કાંસમાં એ પાણીનો નિકાલ આવનારા સમયમાં કરવામાં આવશે। તો સમગ્ર મામલે ધારાસભ્ય સાથે વાતચીત કરી ન્યૂઝ 18 ગુજરાતી પર બોલ્યા ખંભાતના ધારાસભ્ય। પાણી નિકાલ માટે રજૂઆત કરી છે। સિંચાઈ વિભાગના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું। પાઇપલાઇન મારફતે પાણીનો નિકાલ કરાશે। 16 કરોડના ખર્ચે પાણીનો નિકાલ કરવામાં આવશે। આણંદ જિલ્લાનો ખંભાત તાલુકો અને એનું આ ઉદેલ ગામ। ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર ઉદેલ ગામમાં પહોંચ્યું છે। જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પાણી જ પાણી છે। ગત 24 જુલાઈએ ભારે વરસાદ, ત્યારબાદ હવામાન વિભાગની આગાહી, 31 જુલાઈએ વરસાદ, 1 ઓગસ્ટે વરસાદ। આજે વરસાદ બંધ થયે લગભગ 7 દિવસ થયા છે। હજી બી ઉદેલ ગામના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। હું આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે ઉદેલ ગામનો સીમ વિસ્તાર છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ઉદેલ ગામના લગભગ 1500 વીઘા જમીન હાલ વરસાદી પાણી ફરી વળ્યા છે। ઢીચણસમા પાણી છે। આ ખેડૂતો દેખાય છે દ્રશ્યમાં કે ઢીચણસમા પાણી છે। આ ડાંગરના ધરુઓ પણ એમના ડૂબી ગયા છે। બતાવે છે ખેડૂતો કે એમના ધરુ પણ ડૂબી ગયા છે। કોઈ કાળે ડાંગરની ખેતી થાય એવી કોઈ શક્યતા નથી। અને સ્થિતિ એ છે કે અત્યારે ફરી ખેતી કેવી રીતે કરવી એ એમનો બહુ મોટો યક્ષ પક્ષ છે। આપણી સાથે અહીંયા સ્થાનિક એક ખેડૂત છે, આપણે એમને રૂબરૂ પૂછીએ કે તમારું શું નામ છે અને અત્યારે ઉદેલ ગામની ખેતીની કેટલી જમીન પાણીમાં? 1500 થી 2000 વીઘા જેટલી જમીન પડી રહી છે અને 24 જુલાઈએ વરસાદ પડ્યો હતો। એ પછી હવામાન ખાતાની આગાહી મુજબ 31 ને 1 તારીખે વરસાદ પડ્યો। તે પછી અત્યારે 7 દિવસ થયા કોઈ વરસાદ છે નહીં। તે છતાં ઢીચણસમા પાણી ભરેલા છે। ઉંદેલની ચોમાસાની તો સિઝન ઠીક, પણ શિયાળાની સિઝનમાં કામ થાય એવું નથી, એટલું પાણી ભરેલું છે। તમે સરકારમાં શું અપેક્ષા રાખો? અમારે તો પાણીનો નિકાલ જ જોઈએ, કાયમી નિકાલ થાય એવું કરો। આ તો 7 વર્ષથી પાણી ભરેલું છે અને આ બાજુ જુઓ એકાએક કાર ઠેક દરિયા જેવું લાગે છે। તો અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે ઉદેલમાં દર વર્ષે આ વરસાદી પાણી ભરાય છે અને આ ખેડૂતો કાયમી ધોરણે આ વરસાદી પાણીના નિકાલની અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર એવું કોઈ પગલાં લે કે કાયમી ધોરણે આ વરસાદી પાણીનો નિકાલ થાય। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉદેલ, ખંભાત। આગળ વાત કરીએ આવતીકાલથી કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન। દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના। અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગરમાં ભારે વરસાદ સંભવ છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ સંભવ। અમદાવાદ આસપાસ હળવો છૂટો છવાયો વરસાદ સંભવ છે। लो प्रेशर सिस्टम एक बना हुआ है पश्चिम मध्य प्रदेश पर और वो अभी धीरे धीरे दक्षिण पूर्वी राजस्थान की तरफ जाएगा। लेकिन फिर भी क्योंकि ये लो प्रेशर के साथ में एक शेयर जोन का फिर एक बार शेयर जोन बन गया है और इसके साथ ही ये सिस्टम से एक ट्रफ रेखा भी अरवली से गुजरकर खेड़ा से गुजरकर उत्तर अरब सागर तक जा रही है। तो इन तीनों सिस्टम की वजह से हम देखेंगे कि अगले दो दिन में यानी बुधवार तक जो पूर्वी गुजरात के इलाके हैं यानी जैसे दाहोद, अरवली, पंचमहाल, छोटा उदेपुर, नर्मदा के कुछ इलाकों, फिर उसी के साथ साथ में खेड़ा, आनंद और जो
अरवली और उससे सटे महिसागर और साबरकांठा के जो कुछ इलाके हैं, इन इलाकों में मध्यम से भारी बारिश देखने मिल सकती है। ये लगातार बारिश नहीं होगी, यानी पूरी दिन बारिश नहीं चलेगी, लेकिन जब आएगी तो अच्छी बारिश दे सकती है, यानी लगभग 2 से 3 इंच के आसपास की बारिश की कुल मिला के हम उम्मीद कर सकते हैं इन इलाकों में। તો ગુજરાત પર 4 સિસ્ટમના કારણે વરસાદનું અનુમાન। આગામી 2 દિવસ પવન સાથે વરસાદની આગાહી। રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આજે અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું। વાવ-થરાદ, બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું તો સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં પણ યલો એલર્ટ અપાયું। આજે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે પ્રકારે વરસાદ નોંધાયો। 11 ઓગસ્ટે અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી। મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે। પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી। રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग अरावली और महिसागर डिस्ट्रिक्ट के लिए है और इसके साथ ही हेवी रेनफॉल की वार्निंग बनासकांठा, वाव-थराद, इसके साथ ही दाहोद और पंचमहाल डिस्ट्रिक्ट के लिए है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। इन सिस्टम्स को ध्यान में रखते हुए आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और कल के लिए हेवी रेनफॉल की वार्निंग और आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है। તો આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 13 ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી। વડોદરા, અમદાવાદ, ગાંધીનગર તેમજ સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ 3 ઇંચ કે 4 ઇંચ જેવું કુલ વરસાદનું પ્રમાણ રહી શકે। એટલે ખેડૂત ભાઈઓને આ વરસાદથી પાકને જીવતદાન મળી શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તો 23 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 25 થી 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે। તારીખ 23 ઓગસ્ટથી વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 25 થી 28 ઓગસ્ટમાં વરસાદની વધવાની શક્યતા રહે અને આ વરસાદ જે છે એ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થઈ શકવાની શક્યતા રહે। જ્યારે 31 ઓગસ્ટે પણ હવામાનમાં પલટાની શક્યતા છે, પરંતુ આ સમયગાળા દરમિયાન પડતા વરસાદના પાણીને સારું નથી માનવામાં આવતું। આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। તારીખ 31 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે સપ્ટેમ્બર માસમાં 2-8 સપ્ટેમ્બર અને 12મી સપ્ટેમ્બર પછી ભારે વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને દરિયામાં સિસ્ટમો પણ બનતી જશે। તો અંબાલાલ પટેલે અત્યાર સુધી ઓગસ્ટમાં ઓછો વરસાદ રહેવાનું કારણ જણાવ્યું। પેસિફિક મહાસાગરમાં એક વાવાઝોડું બન્યું હતું। એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ વળવાની સંભાવના છે, જેના કારણે ઓગસ્ટમાં સારો વરસાદ અત્યાર સુધી નથી પડ્યો। વરસાદ ઓગસ્ટમાં ઓછો થવાનું કારણ પેસિફિક મહાસાગરમાં એક જબરજસ્ત વાવાઝોડું બન્યું હતું। એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ જશે અને ત્યાંના કારણે બંગાળ ઉપસાગરમાં ફરી પાછી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, કારણ કે આ વાવાઝોડું અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચી જતું હતું। એટલે ઓગસ્ટમાં હમણાં લગભગ
સારો વરસાદ થવામાં મોટો અંતરાય ઊભો કર્યો હતો. તો હવે વાત કરીએ અમરેલીની, જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. અમરેલી શહેરમાં બપોર બાદથી વરસાદી ઝાપટા. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. બાબરા તાલુકાના લુણકી, ઇંગોરાણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. તો અમરેલીના બગસરામાં 10 દિવસના લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદની એન્ટ્રી. સવારથી વાદળછાયું વાતાવરણ અને અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત હતા. બપોર બાદ અચાનક ધીમી ધારે વરસાદ શરૂ થયો. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં બાળકો ગેલમાં આવ્યા હતા. ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને આંશિક ગરમીથી રાહત મળી છે. ઉકળાટથી લોકોને રાહત મળી. તો મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો. મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ખાનપુર અને કડાણા તાલુકામાં વરસાદ, જિલ્લાના લુણાવાડા તેમજ સંતરામપુરમાં પણ ઝરમર વરસાદ નોંધાયો. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 1 કલાકથી ખાનપુર તાલુકામાં ધીમી ધારે વરસાદને લઈને ચોમાસુ પાકને નવજીવન મળ્યું છે.